માટે ધમધમે નગારા રે હોજી રે
કલેશ વિકાર કલેશ વિકાર કલેશ વિકાર શિવ સમાન દાતા નહીં ભોલે વિપદ વિદારણ હાર અબલજિયા મુરી રાખ્યો શિવ નંદી કે અશ્વાર ગત ગંગા ગોઠી મળિયા સવરા મંડપની માં આરાધે ધણી મારું આવશે માતા મેલડી મહા
વાય કે જવાની મારે જરૂર છે પછવાડે મારી ઝૂંપડી પછવાડે મારી ઝૂંપડી આંગણિયામાં તુલસી કેરા આંગણિયામાં તુલસી કેરા છોડજો આવ્યા રે આવ્યા રામા પીરના ગાયક જો दोनों हाथ ऊपर ताली की सेवा दोनों हाथ ऊपर ताली की सेवा हमारी माता हमारा भाई बड़ियो हमारा भाई बड़ियो हरे दादा हरे हमारी माता हमारा कालिका नगर ना प्रिय में खमा नगर ना प्रिय में खमा आहारा दे रमा पिया आहारा दे रमा આવજો
બિરાજે, નેજામાં બિરાજે નૂર, દેવળમાં પીર પોતે બિરાજે, બિરાજે હજરા હજૂર. 12 બીજના ધણી રામદેવજી મહારાજ પીરજીના પાવનકારી સાનિધ્યમાં અલગ ધણીની અતિ પવિત્ર કથા રામદેવ રામાયણ કથા તૃતીય દિવસની કથામાં પ્રવેશ કરે છે. ત્યારે આજની કથામાં આપણે સૌ પ્રવેશ કરીએ. સૌથી પ્રથમ 12 બીજના ધણી રામદેવજી મહારાજના ચરણોમાં કોટી કોટી વંદન છે. આપણા ગામમાં આવેલા સર્વ દેવી દેવતાઓના ચરણોમાં વંદન. ગામમાં આવેલા સર્વ સંતો સર્વ બ્રાહ્મણોના ચરણોમાં પણ મારા વંદન. અને જેને રામદેવજી મહારાજની ભક્તિનો રંગ લાગ્યો છે, દાદાના નામની જેને લગ્ની લાગી છે અને પોતાનું જીવન અલગ ધણીના ચરણોમાં સમર્પિત કર્યું હોય એવા રામદેવ મંડળ એ દરેક સભ્યને પણ આપણા જય રામદેવજી મહારાજ, એકવાર જોરદાર તાલી આપણા રામદેવજી મહારાજ મંડળના ભાઈઓ માટે. એ પરિવારોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. માતા પિતાને પણ મારા વંદન છે કે જેમના દીકરાઓ આ ધર્મના માર્ગે અલગ તણીની ભક્તિ કરી રહ્યા છે. કારણ કે આ કડી કાળની અંદર તરવાનો એકમાત્ર રસ્તો એટલે ભજન છે બાપા. પછી ભાવે કરો તો ભલે, કુભાવે કરો તો ભલે, હરતા કરો ફરતા કરો, પણ જે નામ જપે જે ભક્તિ કરે ભવસાગરથી પાર છે. તો મંડળના દરેક સભ્યને જય રામાપીર સાથે 7 દિવસ મહાપ્રસાદનું આયોજન કરેલું છે. દેને કો દે ટુકડા, લેને કો હરિનામ. એકવાર જોરદાર તાલી આપણા મહાપ્રસાદના દાતાઓ માટે, દરેક દાતાઓ માટે. જાજુ આપે જોગમાયા ભૈરા રાખે ભંડાર. ત્યારબાદ એના સિવાય જે જે દાતાશ્રીઓ છે, કદાચ મને નામ આવડતા હોય ન આવડતા હોય, સર્વને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. ત્યારબાદ મારા ગુરુદેવ પરમ પૂજ્ય શ્રી ભાવેશ્વરી માતાજી, રામધન આશ્રમ મોરબી, અમારા પૂર્વાશ્રમના દાદા ગુરુ શ્રી વાલગીરી બાપુ અને માની કૃપાથી મારા જેવા એક કાચના મોતીની વ્યાસપીઠની પ્રાપ્તિ થઈ. અને અહીંયા 319મી કથા ચાલે. જોરદાર તાલી ભાવેશ્વરી માતાજી માટે. પહેલી કથા 2001ની સાલમાં વાંચવાની શરૂઆત કરેલી છે અને આ એ જ જગ્યા છે જ્યાં આપણે નાની ઉંમરમાં કથા કરેલી છે. તો આ ચોક તો મારા માટે એક પવિત્ર ધામ છે બાપા, કે જ્યાં મને એ ઉંમરે વ્યાસપીઠ મળેલી. જોરદાર તાલી આપણા ગામ માટે બાપા. એ સમયે પણ તમારો ખૂબ પ્રેમ, તમારી ખૂબ લાગણી, ખૂબ ભાવ. અને અહીંયા આજની કથાની શરૂઆત કરીએ છીએ. આપ સૌના ગુરુદેવના ચરણોમાં મારા વંદન છે. ત્યારબાદ કથામાં પધારેલા મારી માતાઓ બહેનો, મારા ભાઈઓ વડીલો, નાના નાના બાળકો, આપ સૌને આ દીકરીના, એક નાની બેનના અને એક સાધુના જય સિયારામ ભાવ અને પ્રેમ સાથે આપણે સૌ કથામાં જઈ રહ્યા છીએ. અત્રે કથાની અંદર ગયા વર્ષે અમારે કાંતિ જ્યોતની અંદર ભવ્ય ભાગવત કથાનું આયોજન ઉમિયા ગોપી મંડળ, ત્યાંથી અમારે ઉમિયા ગોપી મંડળ અત્રે કથામાં આવ્યું છે. તો તાલીઓથી વધાવી લેશું આપણે કાંતિ જ્યોત ઉમિયા ગોપી મંડળને. અમારા દરેક માતાઓનું પણ સ્વાગત છે. એમના સિવાય જે જે મહેમાનો આવ્યા છે ગામના, બાર ગામના, જોરદાર તાલી બધા મહેમાનો માટે બાપા. હવે આજની કથાની શરૂઆત કરીએ છીએ, પણ વારે વારે કહું એમ, આપણે બધા બેઠા છે, આપણે કથામાં વ્યવસ્થિત રીતે કથા માટે બેસી ગયા છે, પણ મન કેટલાનું છે, કોણ આવે છે ને કોણ જાય છે ને કયા ગામના છે ને શું નામ છે. હું વારે વારે કથામાં કહું છું કે અહીંયા આવ્યા પછી મન કથામાં રાખવું જોઈએ.
આપણું ચિત્ત કથામાં રાખવાનું છે. ત્રણ પ્રકારના લોકો કથામાં આવતા હોય છે, ધ્યાનથી સાંભળજો. એક છે સોતા, એક છે સરોતા અને એક છે શ્રોતા. શ્રોતા કોને કહેવાય સમજાય, સમજી ગયા છો? સરસ મજાનું વાતાવરણ હોય, આવી શાંતિ હોય અને કથા ચાલુ થાય અને પછી જેને નીંદર ચડે સમજી જાવ બધા. પછી કથામાં શું આવ્યું એને કાંઈ ખબર હોય, એ વળી ધૂન ગવડાવે તો વળી પાછા સમજી જાય, વળી પાછા તાલી પાડે, વળી હતા એમને. આવા મેં જોયા છે ઘણા લોકો ચાલુ કથા નીંદર કરતા હોય, તો એને કહેવાય છે સોતા. જેને કથા ચાલુ થાય નીંદર ચડે એ સોતા છે. બીજા છે સરોતા. સરોતા એને કહેવાય કે કથા સાંભળે, મંડપમાં હોય ત્યાં લગી એમ લાગે કે આમ રેવાય, આમ જીવાય, આમ ન કરાય, પણ મંડપ બાયણે નીકળ્યા પાવર પૂરો હતા એવા ને એવા, એને કહેવાય સરોતા. જે કાંઈ લઈ જતા નથી, બધું આઈને મૂકીને જાય છે, કથાનો બધો શબ્દ અહીં રાખતા જતા હોય, એ સરોતા છે. અને ત્રીજા છે શ્રોતા. શ્રોતા કોને કહેવાય સમજાય, સમજી ગયા હશો? શ્રોતા એને કહેવાય કે જેનું ધ્યાન માત્ર ને માત્ર કથામાં હોય, જેનું ચિત્ત કથાકારના શબ્દમાં હોય અને કથા સાંભળે ધ્યાનથી અને સાંભળ્યા પછી એના જીવનમાં પરિવર્તન કરે, એના જીવનમાં સુધારો કરે, એને કહેવાય શ્રોતા બાપા. એ શ્રોતા છે જે કથા સાંભળ્યા પછી બદલી જાય, જેનામાં કંઈક પરિવર્તન આવે, કંઈક સુધારો આવે વાણીમાં, વિચારમાં, વર્તનમાં. નહીતર ઘણા લોકોને હું કહું છું હાલો કથામાં, હાલો કથામાં, એટલે આપણને શું કે માતાજી અમે ઘણી કથાઓ સાંભળી નાખીશ, અમે ઘણી કથાઓ સાંભળી નાખીશ. તો એ મને વિચાર આવે કે સાંભળી નાખી એના કરતા રાખ્યું હોત તો સારું હતું. સાંભળી નાખવાનો કોઈ અર્થ નથી. રાખો રાખો, આમાં રાખ્યું કેટલું આપણે કથામાં તો જઈએ છીએ પણ આપણામાં કેટલું લઈએ છીએ આપણે. 7 દીની અંદર ઘણા બધા શબ્દો આપણા જીવન માટે હોય છે અને વ્યાસપીઠનું કામ છે કે આમાંથી કોઈ જાગી જાય બાપા, જગાડવા માટે છે બાબા. અને એવી આ કથા આજની શરૂ થઈ રહી છે. આપણું મન કથામાં રાખીએ, ભાવ અને પ્રેમ સાથે આજની કથાની શરૂઆત કરીએ. જય રામદેવજી સંતન હિતકારી, જય રામદેવજી જય રામદેવજી સંતન હિતકારી, જય રામદેવજી सुन लीजिए हर जय मारी, सुन लीजिए सुन लीजिए हर जय मारी, सुन लीजिए जय रामदेव जी संत हितकारी, जय रामदेवजी ત્રણ પ્રકારના લોકો કથામાં આવે છે. નક્કી આપણે કરવાનું છે કે આપણે કઈ રીતે કથા સાંભળવી છે. આપણે શ્રોતા બનવું છે, સરોતા બનવું છે કે શ્રેષ્ઠ શ્રોતા બનવું છે. શંકર ભગવાન છે એ શ્રેષ્ઠ વક્તા પણ છે અને શ્રેષ્ઠ શ્રોતા પણ છે. જ્યાં જ્યાં કથા હોય ત્યાં શિવજીની હાજરી હોય ને હોય છે અને હનુમાનજી મહારાજની પણ હાજરી હોય છે. હનુમાનજીએ કહ્યું છે પ્રભુ જ્યાં જ્યાં તમારા ગુણગાન ગવાતા હશે ત્યાં એક પગે ઊભા રહીને મારી હાજરી હશે ને હશે. એટલે આપણા ચોકની અંદર બધા દેવી દેવતાઓ છે બાપા. 33 કરોડ દેવતા આ ચોકની અંદર છે બાપા. પણ ચામડાની આંખોથી જોશો ને તો નહીં ઓળખાય,
પણ કોઈ ગુરુ કૃપાની દ્રષ્ટિ જો તમારી અંદર પડેલી હશે, ગુરુ કૃપાનો તેજ હશે, તો એને સમજણ પડી ગઈ હશે કે અહીંયા કેટલા દેવી દેવતાઓની હાજરી છે બાપા. જે ગુરુમુખી હશે, જે રામદેવજીના પરમ ઉપાસક હશે, જેના ઉપર પીરજીની સતત હાજરી હોય, એને તરત ખ્યાલ આવી જાય કે અહીંયા કણે કણમાં પીર છે બાપા. જોરદાર તાલી આપણા ચોક માટે બાપા. અહીંયા કણે કણમાં છે બાપા. અને એનું કારણ એ છે કે જ્યાં રામદેવ રામાયણ કથા હોય ને, ત્યાં રામા પીર આવે ને આવે છે બાપા. 7 દિવસ લગ્યા અહીંયા છે, આ ચોકની અંદર છે બાપા. એટલે મારી વિનંતી છે, કંઈક લેજો આમાંથી. 7 દિવસમાંથી કંઈક સુધારો કરવાનો છે આપણે, કંઈક પરિવર્તન થવું જોઈએ આપણામાં. ગઈકાલે આપણે બહુ સરસ મજાની કથાઓ આવી. રામચરિતમાનસ સંક્ષિપ્તમાં તમને 7 કાંડની, બાલકાંડથી લઈ ઉત્તરકાંડની કથા ટૂંકમાં આપણે વર્ણન કરી છે. એમાં પણ જે કૃષ્ણ અવતારના કારણો હતા એ તમને કયા છે. અને ત્યારબાદ નંદ ઘરે આનંદ ભયો જય કનૈયા લાલ કી. કાલે તો આપણો આ ચોક ગોકુડિયું ગામ હતું. જોરદાર તાલી કાલના ઉત્સવ માટે. અને મટકી આમ જો તમે જરાય દેખાતી નથી, નિશાન નથી. લગભગ ને કટકી મળી. કેટલાને મળી? હાથ ઊંચો. વાહ, તાલીઓથી વધાવી લેશો. લગભગ ને મળી. નકર એક જગ્યાએ મારી કથા હતી તો એક માળી અડધો કાટલો લઈને આવેલા. હું જોતી હતી, એના છેડામાં નાખ્યો અડધો કાટલો. તે મને વિચાર આવ્યો કે આ બીજાને આપે તો સારું. પાછા ઈ પાછા 2 દી પછી ઉતારે મળવાય આવ્યા. મેં કીધું જય શ્રી કૃષ્ણ માડી, જય શ્રી કૃષ્ણ. મેં કીધું કથામાં આનંદ આવે કે? હા માતાજી આનંદ આવે. પછી મેં કીધું ઓલું કાંઠાનું શું કર્યું તમે? એ કે આખો મારે ઘઉંની કોઠીમાં. મેં કીધું પણ માડી કોકને દેવાય કે કોઈને દેવું? એટલે ઘણા આવા છે, કાંઠા રાખી દે આખા એમ. અને એક જગ્યાએ મટકી હતી હજડ બમ ભાઈ. કેટલી મહેનત કરે તો એ મટકી ન ફૂટે. છેવટ અમારે પ્રવીણભાઈ પાસે હથોડી હોય, હથોડું આપી. બોલો, એટલે અમુક જગ્યાએ આવું હોય એમ. કાલે આપણે બહુ સરસ ઉત્સવ થયો, આનંદ. એ મટકીની કટકી તમે લીધી હોય ને, એને ગંગાજળ પંચામૃતથી સ્નાન કરાવી, એમાં કંકુ ચોખાના ચાંદલા કરો, તમારા કુળદેવીનું નામ લઈ, તમને જે પણ તમારા ગુરુ હોય એનું નામ લઈ અને 11 વખત ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલી કપડામાં વીંટી અને ઘઉંની કોઠીમાં રાખી એના ભૈરા ભંડાર રહે છે. તો આ એની વિધિ છે બાપા. કઈ રીતે રાખવું એનો નિયમ છે. તો આ રીતે એ કટકી રાખતા હોય છે. અને ઘણી જગ્યાએ મેં જોયા છે લોકોને, માતાઓ ઘણા ઉતારે આવતા હોય કે બેન તમે અમારા ગામમાં કથા કરેલી, હજી આ કટકી છે અમારી ઘરે. 7-8 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા કથાઓ સાંભળેલી હોય અને ઘણા લોકો પાસે હોય છે. તો એ કટકી છે ને, અનમોલ છે બાપા. કાલે બહુ સરસ આનંદ. અને એટલી બધી પ્રસાદી મળી બધાને, લગભગ લોકોને ચારે બાજુ આનંદ થયો છે. ઉત્સવ ચાલી રહ્યો છે. ગોપીઓ આનંદ મંગલ કરી રહી છે. અને ગોકુળમાં દિવાળી જેવો માહોલ થયો છે. નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા. નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી.
પાલકી, ચારે બાજુ આનંદ આનંદ છે. વસુદેવજી મહારાજ ભગવાનને મૂકી અને પાછા મથુરાની જેલમાં ગયા છે. અને જ્યાં એ જેલમાં પ્રવેશ કરે ને આ બાજુ કંસને સમાચાર મળ્યા કે 8મા બાળકનો જન્મ થઈ ચૂક્યો છે. દોડતા દોડતા આવ્યા અને આવી અને મારવાની તૈયારી કરે, પણ લગભગ ને ખ્યાલ હશે દીકરી છે. વસુદેવજી મહારાજ ખાલી હાથે નહોતા આવ્યા. પોતાનો દીકરો છે એ નંદ બાવાને ત્યાં મૂકે છે, ભગવાનને ત્યાં મૂક્યા. અને નંદ જશોદાની દીકરી પોતાના સાથે લીધેલી છે. ખાલી હાથે નથી ગયા, દીકરો મૂકીને દીકરી લીધેલા છે. કંસ કહે છે કે 8મું બાળક બોલે આ વખતે દીકરીનો જન્મ થયો છે. અને જ્યાં દીકરીને જોયા અને પગ પકડી અને જ્યાં મારવાની તૈયારી કરે ત્યાં તો માતાજી આકાશમાં વીજળી બનીને જતા રહ્યા છે. ખડખડાટ કરતા માતાજી જતા રહ્યા છે. અને માતાજી બોલ્યા કે તમારો કાળ તો ક્યારનો ગોકુળમાં જતા રહ્યા છે. માં ભગવતી પરંબા હતા બાપા. અને એટલે તો આપણે માનું એક નામ કહીએ છીએ વીજળી. કૃષ્ણ ભગવાનના બેન કહેવાય છે વીજળી. અને માનું એક બીજું નામ છે વિંધ્યવાસિની. વિંધ્યવાસિની નામ કેમ છે ને શું એની કથા છે એ દેવી ભાગવતમાં અત્યારે નો ટાઈમ. બોલો વિંધ્યવાસિની માં. એ દેવી ભાગવતનો આખો પ્રસંગ છે. માનું એક નામ છે વિંધ્યવાસિની, એક નામ છે વીજળી, એક નામ છે વીજ વાસણ. માં ભગવતી આકાશ માર્ગે ગયા છે. પુષ્પની વર્ષા થઈ છે. કંસ દુખી દુખીને દુખી થાય છે. આ બાજુ ગોકુળમાં તો ઉત્સવ ચાલી રહ્યો છે. ઢોલ નગારા વાગી રહ્યા છે. ચારે બાજુ આનંદ આનંદ થઈ રહ્યો છે. એવો સરસ મજાનો ઉત્સવ ચાલી રહ્યો છે. અને આ વાતની જાણ કોને થઈ? બોલે મહાદેવ. શંકર ભગવાનને સમાચાર મળ્યા છે કે ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ધ્યાનથી સાંભળજો માતાઓ બહેનો. શિવજીને સમાચાર મળ્યા એટલે આવ્યા મહાદેવ. ગોકુલની ગલીઓમાં પધાર્યા. કનૈયાના દર્શન કરવા માટે આવ્યા છે. આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર, કનૈયા કા દીદાર કરને આયા તેરે દ્વાર. आया तेरे द्वार मैया, आया तेरे द्वार, कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. कन्हैया का दीदार करने आया तेरे द्वार. શંકર ભગવાને પધાર્યા ગોકુળની અંદર. કઈ તિથિ? બોલે તેરસ. ધ્યાનથી સાંભળજો, તેરસ નો દિવસ છે. શ્રાવણ મહિનાની એ તેરસ. અને ભગવાન મહાદેવ આવ્યા. અંગ વિભૂતિ, ગલે રૂઢ માલા, યશોદાજીના આંગણે આવીને ઉભા રહી ગયા છે. માતાજી થાળ લઈને આવ્યા છે. લ્યો જોગી મહારાજ ભિક્ષા. શંકર ભગવાન કેવા લાગ્યા? ચપટી બબૂતમાં કુબેરનો ખજાનો છે. માં મારે આ કોઈ ભિક્ષા જોતી નથી, આપના બાળકના દર્શન કરાવો. યશોદાજી કહે કે પણ હું લઈને આવું ભગવાને, પણ મને એવું લાગે છે કે તમારું વેશ જોઈ અને મારું બાળક બી જશે તો, તમને જોઈને ભગવાન બી જશે તો. અને શંકર ભગવાને મનમાં કહ્યું કે માં કોઈથી ડરે એ સાક્ષાત શ્રી હરિ છે. જશોદાજી એમ પણ કહે છે કે તમને જોઈને બી જશે અને તમારો વેશ આવો છે અને મને એવું લાગે કે ક્યાંક તમારી નજર લાગી જાય તો મહારાજ તમારી નજર લાગી જશે. તમે જોજો આ વેમ બધાયને બહુ મોટો હોય માતાઓને, એમાંય છોકરું જરા ખાજું માંદું થાય એટલે તો સમજી જાવ બધા. મીઠું મરચું રાય ને પછી કારું ટીલું ને કારો દોરો ભાઈ. અને એમાંય જો છોકરું સાનું રહી જાય ને તાવ બાવ ઉતરી જાય તો આપણી માતાઓ કે જો હું નહોતી કેતી, સમજી જાવ બધા. એ માતાઓનો પ્રેમ કેવો છે! જોરદાર તાલી આપણી જનતા માટે બાપા. એના પ્રેમની તોલે કોઈ આવી શકતું માઈ માન બીજા વગડાના. યશોદાજી કહે છે કે મારા દીકરાને નજર લાગશે. અરે માં તમે લઈ આવો, આપ લઈને આવો લાલનને. માતાજી
જોગી બાબા જ એ જાઉં રે. માતાજી કહે છે દીવે મારો લાવો રે જોગી બાબા એ જાઓ રે એ જોગી બાબા જ એ જાઉં એ જોગી બાબા એ જાઓ રે. યશોદાજી કેવા લાગ્યા તમને જોઈને બી જશે. ભગવાન કેવા લાગ્યા નહીં માં એવું કાંઈ નહીં થાય તમે ચિંતા ન કરો લઈ આવો. પણ કે તમારો વેશ સાધુ મહાત્માનો આવો વેશ લાગી રહ્યો છે બીક લાગશે. અને આપણે જોઈએ છે ઘણી ઘણી જગ્યાએ ઘણા ઘણા લોકો આંગણે કોઈ પધારે એટલે આપણે માતાઓને બાળકો નાના નાના હોય એટલે લગભગ ઠેકાણે જોયું છે ઘણી ઘણી જગ્યાએ આ 319મી કથા છે. હજારો હજારો લોકોની ઘરે અમે પધરામણી કરેલી છે બાબા. કેટલા લોકોની ઘરે પધરામણી કરીએ છીએ. ઘણા લોકોના ઘરે જાય એટલે બાળકો સામા દોડતા હોય માતાજી એવા માતાજી એવા એવા રાજી રાજી માતાજી એવા નાના નાના બાળકો દીકરા દીકરીઓ એવા દોડે. અને અમુક અમુક જગ્યાએ પધરામણી હોય છોકરું હંતાઈ જાય. બોલો છોકરું હંતાઈ જાય. એક જગ્યાએ મેં જોયું હતું એક છોકરું સેટી નીચે હંતાઈ ગયેલું. તમે કીધા આવાજ કેનો આવી કે તમે આવ્યા ને તો બી ગયું. પછી હું એ બાળક પાસે ગઈ તો એ મને જોઈને પાછું રોવાનું ચાલુ કર્યું. એટલે મેં કીધું આવું કેમ? એ કઈ સાધુથી બીવે છે કે એને બીક લાગે છે તમારી. આમાં સમજાય તો સમજજો આમાં વાંક કેનો છે. મારી વાતને સમજાય સમજી ગયા છો બધા સમજુ છો. છોકરું જ્યારે નાનું હોય અને માતાઓ હિંચકા નાખતા હોય એટલે છોકરું કજિયા કરે એટલે આપણી માતાઓ હું કે હુઈ જા ન કર. કોણ આવશે? આ નાનપણથી જ તમે કીધેલું છે હુઈ જા. ભાઈ અમે તમારું હું બગાડ્યું? પણ પહેલાથી માતાઓ કહેતા હોય હુઈ જા. માતાઓ બહેનો ભાઈઓ વડીલો સાધુની પાસે કદાચ જો બાળક જતું હોય ને તો એ બાળકના જીવનમાં સંસ્કાર આવશે આવશે ને આવશે. સાધુનું કામ સંસ્કાર દેવાનું હોય છે બાપા. માટે કદાચ કોઈ બાળકો સંતની સેવા કરતા હોય કોઈ વંદન કરતા હોય તો એને ક્યારે રોકવા. માતાજી કી દીએ મારો માઓ રે જોગી બાબા એ માતાજી કહે છે દીવે મારો લાવો રે જોગી બાબા લાખ નિરંજા મુખમાં મોરલી ને કાખમાં જોડી માથે ઉપાડે લકાડો નાગ જોગી બાબા જોગણ બનાવી બાબા જોગણ
કાખમાં જોડી, માથે ઉપાડેલ કાળો નાગ. શંકર ભગવાને વેશ ધારણ કરેલું છે, અંગ વિભૂતિ ગલે રૂઢ માલા. યશોદાજી કહી રહ્યા છે તમને જોઈને બીક લાગશે. શંકર ભગવાન કે તમે કોઈ ચિંતા ન કરો, લઈને આવો. બહુ કહ્યું એટલે માતાજી આવ્યા લઈને ભગવાનને. સાંભળજો ધ્યાનથી. યશોદાજીએ પરમાત્માને ભગવાનના ત્યાં આપ્યા અને શંકર ભગવાન કનૈયાને લઈને નૃત્ય કરવા લાગ્યા છે. આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ. બોલીએ હરિહર ભગવાન. આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ છે. તેરસના દિવસે શિવજી આવ્યા છે અને બીજે દિવસે કોણ આવી લગભગ ને ખ્યાલ હશે. શું નામ છે? પૂતના. જોરદાર તાલી બોલ્યા એના ધન્યવાદ. એક જવાબ આવે બધાય પાસ. બીજે દિવસે આવી પૂતના. પણ પૂતના આવી ઝેર લઈને. જે બાળકોને દૂધ આપે બધા રામ બોલો ભાઈ, બાળકો મૃત્યુ પામવા લાગ્યા છે. અને આવી નંદ ભવનમાં યશોદાને ત્યાં, અને ભગવાન તો પારણિયામાં પોટેલા છે. માતાજી હિંચકા નાખી રહ્યા જશોદાજી, સરસ મજાના હિંચકા. અને આપણે જાણીએ છીએ કે નાના બાળકો હોય એટલે માતાજી એના ઘોડિયામાં હાલરણા ગાતા હોય. આપણી માતાઓ હાલરણા ગાય છે, એ હાલરણામાં પણ સંસ્કારો આપતા હોય છે. પણ સમજી ગયા શું? હવે તો હિંચકા નાખવાનું ગયું. એક જગ્યાએ મારી પધરામણી હતી તો મેં જોયું ઘોડિયું એને મેરાય હાલતું હતું. મેં કીધું આવું કેમ? કે માતાજી ખાલી ચાપ જ પાડ દેવાની. બોલો ઓટોમેટિક. એટલે ઘોડિયા ઓટોમેટિક થઈ ગયા છે. બોલો દોરી નાખવાનું કામે ગયું છે બેનો, દોરી તાણવાનું કામે હવે ગયું છે હિંચકામાં. અને તમે જુઓ તો ખરા અત્યારે કેવો સમય ચાલે છે, કેટલી બધી સગવડો મળી. અત્યારે પેલા ફળિયા કાચા હતા, લીપણ કામ કરવું પડતું. હવે તો ઘરે ઘરે આવી ગઈ આપણી મોરબીની ટાઇલ્સો. જોરદાર તાલી આપણા મોરબીના ઉદ્યોગો માટે. આખી દુનિયામાં મોરબીની ટાઇલ્સ હોય ને એ ખાવણી ફેરો બેનો ચકાચક કામ. પછી ચૂલે આપણે રસોઈ બનાવીએ તો એમાંય ગેસ આવી ગયો છે, અડધી કલાકમાં તૈયાર. એમાંય બેનો સત્યનારાયણ ભગવાનનો શીરો કરે જમાવટ. કેવો મીઠો શીરો કરે. પણ એ શીરો મીઠો કારણ લાગે એનું કારણ આપણે જાણીએ છીએ કે એમાં કીર્તનો ગાયા હોય. સાચા સત્સંગમાં હરિ તારા નામ છે હજાર, યમના જળમાં કેસર ગોળી. આવા કીર્તન ગાયા હોય એટલે શીરો મીઠો લાગે. નકર ઈ જ બેન હોય, ઈ જ ઘર હોય, ઈ જ બધી વસ્તુ હોય, ઈ જ લોટ હોય. અને ઓચિંતાના પતિદેવ 11 વાગે ફોન કરે, 5 મહેમાનને લઈને આવું છું, રસોઈ તૈયાર કરજો. ને પછી જે બગડાટી બોલે સમજી જાવ તાવી થાને. નકર વસ્તુ તો એક જ છે ને બાપા, એક જ વસ્તુ હતી. પણ વાત બદલાઈ ગઈ. બિરાજો બાજુ ઠાડી, જમો મારા પ્રેમની થાળી. બિરાજો બાજુ ઠાડી, જમો મારા પ્રેમની થાળી. નહીતર વસ્તુ ઈ જ છે પણ ભાવ બદલાઈ ગયો ને એટલે માતાઓને કામ અડવા થઈ ગયા છે. પેલા આપણે જાણીએ છીએ કે વાસી પથારી ઉપાડવામાં આવે, એ રાતની વાસી પથારીઓ માતાઓ ઉપાડતા હોય. હવે તો એ ગયું, સમજી ગયા છો. હવે તો ઘીરે ઘીરે આવ્યા અખંડ પલંગ, ઢાયડા બાપા. આને કોણ ડગાવે? આપણે જોઈએ છે અખંડ પલંગ લગભગ ની કરે બધા, ને આ સગવડ બધી થઈ ગઈ છે. બેનોના કામ હટી ગયા બધા. એથી આગળ જઈએ પેલા તળાવે કુએ પાણી ભરવા જાવ પડતું, હવે એ ગયું. હવે એક ચાપ પાડો, ત્રીજા માળનો ટાંકો ભટ દઈને ભરાય જાય. બોલો ખાલી સ્વિચ જ ચાલુ કરવાની, પાણી એને મેરાય ભરાઈ જાય. આવું બેનોનું કામ હટી ગયું. પેલા આપણે જોઈએ છે કે વાહન બહુ સગવડ નહીં એટલે લોકો ચાલીને જતા. હવે તો ઘર દીઠ 2-2 3-3 વાહન થઈ ગયા. પેટના પાણી નો ડગે એવા તો ગાડીઓ આવી.
એવી સરસ મજાની સગવડો આવી. બહુ ઉતાવળ હોય તો રેલગાડી, ઈટીને ઉતાવળ હોય તો સીધા પ્લેન. અહીંયા બેઠા નથી ને અહીંયા પોઈગા નથી, એવી સગવડો આવી છે. અને આ બધી સગવડો આવીને એમાં આપણે જોઈએ છે પેલા ટપાલ હતી, હવે એ ગયું. ટપાલની બદલે કઈ વસ્તુ આવી લગભગ જાણો છો આપણે? મોબાઈલ. અહીં બેઠા બેઠા ગમે ત્યાં વાત, રાજકોટ, મોરબી, અમદાવાદ, વિદેશ બધે. ને એમાં એવું ઇન્ટરનેટ. મારે સાધુ તરીકે દુઃખ સાથે કહેવું પડે છે વ્યાસપીઠેથી કે અત્યારનું જનરેશન એવું છે કે ને પેટમાં ન હોય તો હાલે પણ નેટમાં જોઈ જોઈને જોઈ છે. અત્યારનો સમય એવો ચાલે છે, પેટમાં ન હોય તો હાલે પણ નેટમાં જો જરાક ઓછું હોતું હોય તો સમજી જાઓ બધા. અમુક તો પોતે નથી હચવાતા એટલા મોબાઈલ ને હાચવે છે. બોલો, ઈ પડી જાય તો હાલે પણ મોબાઈલ પડવો જોઈએ. એવા મોબાઈલ ને હાચવે બાપા. તમે જુઓ તો ખરા, જેને જોવો આખો દી લોકો મોબાઈલમાં લાગે પડેલા હોય. જેની ઘરે જઈએ માથું નીચું હામું જોવે બીજા બાપા, નાના બાળકોથી લઈને મોટા બધા. એક સાધુ તરીકે મારી ફરજમાં આવે છે બાપા, બની શકે હું તો વારે વારે કથામાં કહું છું કે અત્યારનું જનરેશન આ મોબાઈલમાં જેટલી આંગળીઓ ચલાવે છે, ટપ 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 આખો દી મોબાઈલમાં આંગળીઓ ચાલે છે, એટલી આંગળીઓ જો માળા કરવામાં લાગી જાય તો એની ઘરે મારો રામ આવી જાય બાપા. આ જેટલો સમય મોબાઈલમાં આપો છો એટલો સમય જો માળા કરવામાં આપો ને તો કોઈ દી વાંધો આવશે. પણ માળા મોબાઈલમાં એવા લાગેલા હોય, સતત લાગેલા. એકવાર કાળી ચૌદસ ની રાત હતી, સાંભળજો નનકીક વાત કરું. એક બેને પતિને ઉમરે બેહાયરા અને ભાઈ આગળ હતા 3 મોબાઈલ. 3 મોબાઈલ ને માથા ઉપર 7 વાર ઉતાર્યા. ઉમરે ઉતારી 4 ચોકની વચ્ચે મૂકી આવ્યા. બેને મોબાઈલ ને ચોક વચ્ચે મૂક્યા. સામેની બેનપણી મળી કે કાયલી આ શું કર્યું તે? એટલે બેને જવાબ આપ્યો કે કકડાટ કાઢ્યો, કકડાટ કાઢ્યો. આમાં સમજી જાઓ બધા, આ ઘરની વાતાવરણ કેવું હશે બાપા. મારે દુઃખ સાથે કેવું પડે છે કે આ મોબાઈલે આજે કેટલાયના ઘર બરબાદ કરી નાખ્યા છે. પતનનું કારણ પણ બને છે આ મોબાઈલ. વાપરવા જોઈએ ના નથી, સમય સાથે અપડેટ રહેવું પડે, ટેકનોલોજી વાપરવી પડે, પણ દાળમાં મીઠું હોય એટલે આપણે એના ગુલામ ન થવા જોઈએ કે આપણને એના વગર ઘડીએ ન ચાલે. નહીં, એવા ન થવું જોઈએ બાપા. હું તો વારે વારે કહું, મોબાઈલ વાપરો તો નરસિંહ મહેતા જેવો વાપરો, મીરાબાઈ જેવો વાપરો, જલારામ બાપા જેવો વાપરો કે આયા માળા કરે ને સીધું ભગવાનને સંભળાય બાપા. એને આવું પડે બાપા, એવું ભજન કરો બાપા, એવું એને યાદ કરો. બિરાજો બાજોઠ ઢાળી જામ અમારા પ્રેમ વડીલો. અત્યારે આ મોબાઈલનો ઉપયોગ વધુ ચાલી રહ્યો છે. વાપરીએ પણ એક સાધુ તરીકે કરબદ્ધ પ્રાર્થના, દાળમાં મીઠું હોય એટલું. તો માતાઓ બહેનો ભાઈઓ વડીલો, આપણે વાત ચાલી રહી છે જશોદાજીની. પારણામાં પોટાડ્યા છે ભગવાન. માં યશોદાજી હાલણા ગાઈ રહ્યા છે. સુંદર મજાના કાનકુંવરના હાલણા ગવાઈ રહ્યા છે. દેવતાઓ સ્તુતિ કરી રહ્યા છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય હરિ સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. બોલે બાલકૃષ્ણલાલ કી જય. પારણામાં ભગવાન પોટેલા છે. અને કોણ આવ્યું છે? વાત આપણે જે ચાલી રહી છે એમાં પૂતના આવી અને એને જોયું કે અહીંયા તો ગોપીઓ જાજી છે,
કાર્ય કરું. એટલે થોડી વાર ત્યાં બેઠા છે. માં યશોદાજીને કઈ કામ આવ્યું, બધી ગોપીઓ હો ના ઘરે ગયા અને પૂતનાને થયું મોકો હારો છે એટલે પૂતનાએ શું કર્યું લગભગ સમજી ગયા છો. ઘોડિયામાંથી ભગવાનને પોતાના ખોળામાં લીધા. ધ્યાન કથામાં રાખજો બધા. પોતાના ખોળામાં લીધા, જેમ એક માં એના દીકરાને તેડે તેમ. અને જેવા ભગવાનને તેડ્યા, કનૈયાએ કરી દીધી આંખો બંધ. ભગવાને આંખો બંધ કરી દીધી છે. આંખો બંધ કરી એના ઘણા કારણો છે. એક કારણ એ છે કે ભગવાન વિચાર કરે છે કે આને માર્યા પછી મારે ગતિ કઈ દેવી અને ટ્રાન્સફર કઈ જગ્યાએ કરવી, વિચાર કરવા આંખો બંધ કરી છે. બીજું કારણ એ છે કે ભગવાને આંખો એટલે બંધ કરી છે કે આંખ બંધ કરી અને મહાદેવને યાદ કર્યા હતા કે શંકર ભગવાન તમે આવો, આ ઝેર પીવાનું કામ તમારું છે, મારું નહીં. આ તમે વિષ પીવા વાળા, કાલકૂટ પીવા વાળા તમે આવો, અને એટલા માટે આંખો બંધ કરી છે. કૈલાસ કે નિવાસ નમો બાર બાર કૈલાસ સે નિવાસી નમો બાર બાર મહાદેવ મહાદેવ શરણ તિહારે તાર તું કૈલાસ સે નિવાસી કૈલાશ કે કૈલાશ કે આંખ બંધ કરી અને શિવજીને યાદ કર્યા છે. વલ્લભ મહાપ્રભુજીએ સુબોધિની નામના ગ્રંથમાં 17 થી 18 કારણો ખાલી આંખો બંધ કરવાના બતાવ્યા છે. અને ભગવાન આંખ બંધ કરે અને પૂતના મારવાની તૈયારી કરે. આ તો સાક્ષાત શ્રી હરિ હતા. અને ભગવાન કૃષ્ણએ સૌથી પહેલા જો કોઈનો ઉદ્ધાર કર્યો તો એ છે પૂતના. બોલો બાલકૃષ્ણ લાલ, બોલો બાલકૃષ્ણ લાલ. સૌથી પહેલા પૂતનાનો ઉદ્ધાર કર્યો છે ભગવાન. અને આકાશમાંથી પુષ્પની વર્ષા થઈ છે. ચારે બાજુ જય ઘોષ થવા લાગ્યો છે. પછી તો ધીરે ધીરે સમય ગયો છે. કંસે એક પછી એકને મોકલ્યા છે. પૂતનાથી ચાલુ થયું, પછી સપ્તાસુર આવે, તૃણાવ્રત આવે, અને પછી તો ધીરે ધીરે ભગવાન ભાખોડિયા પર ચાલી રહ્યા છે. માં યશોદાએ ઝાંઝર પહેરાવ્યા છે ઝીણા ઝીણા, અને ભગવાન ચાલી રહ્યા છે. આપણે લગભગ જાણીએ છીએ કે દીકરો દીકરી નાના હોય ને એટલે એની માં એને પગમાં ઝાંઝર પહેરાવે છે. આમ જોવા જાવ ને તો ઝાંઝર એટલે એક જાતનો મિસકોલ છે છોકરાને ગોતવા માટેનો. આ બાજુ છે કે આ બાજુ, એમ અવાજ ઉપરથી ગોતી શકાય. એટલે આપણી માતાઓ ઝાંઝર પહેરાવતા હોય છે. છુમ છુમ બાજે ઘુઘરિયા 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 છુમ છુમ બાજે ઘુઘરિયા कब दिखलाए रे काना मेरे घर आए काना मेरे घर आए. सब गाइए प्यार से, सब गाइए प्यार से. मेरे घर आए जय जय द्वारकाधीश, जय द्वारकाधीश. मेरे घर आए रे काना मेरे घर आए. मेरे घर आए काला मेरे घर आए. ભગવાન વાંખોડિયા પર ચાલી રહ્યા છે. એમાં બરાબર ઉમરો આવે એટલે મને રોવાનું ચાલુ. ભગવાન રોવે છે. બધા પૂછે કે કેમ રડો છો પ્રભુ? ભગવાન કહે ઉમરો જોઈને મને મારો એક અવતાર યાદ આવી ગયો. ઈ કયો અવતાર લગભગ ને ખબર હશે. કયો અવતાર? નરસિંહ અવતાર. જોરદાર તાલી બધા માટે. બોલ્યા એને ધન્યવાદ. એક જવાબ આવે એટલે બધાય પાસ. નરસિંહ અવતાર. સંધ્યા ટાણે વાલે દૈત્ય સહારો, અંતેથી મરાણો મારવા વાળો રે. હિરણ્યકશિપુનો ભગવાને ઉદ્ધાર કર્યો હોય તો ઉમરાની વચમાં.
ભગવાનને ઉમરો યાદ આવ્યો છે. માં યશોદાજી આવીને ઉમરો પાર કરાવી દે છે. આપણે લગભગ આપણા ઘરના ઉમરે દીવા કરતા હોય છે. ધ્યાનથી સાંભળજો. જે ઘરે ઉમરે દીવા થતા હોય, જે ઘરના ઉમરામાં સાથિયા થતા હોય, જે ઘરના ઉમરામાં ચાંદલા થતા હોય, ઈ ઘરે લક્ષ્મી આવે ને આવે છે બાબા. એટલે આપણી માતાઓ રોજ આ ટેવ હોય છે બાબા, કે આપણા ઉમરે તિલક કરતા હોય, સાથિયા કરતા હોય, દીવા પ્રગટાવતા હોય. અને જેની ઘરે દિવાળીના દિવસોમાં ખાસ રમા 11 થી લઈ અને ભાઈ બીજ સુધી તમે ઉમરે દીવા કરો ને, તો લક્ષ્મીજી કહે કે ઈ ઘરે મારા પગલા પડે ને પડે છે. આખું ઓર લીલા લેર થાય બાબા. બની શકે તો આપણે દીવા બધા કરીએ છીએ. જોરદાર તાલી આપણી માતાઓ માટે. આપણી બધી પરંપરાઓ છે બાબા. લક્ષ્મીજી એ ભક્ત પર કૃપા કરે છે. અને જ્યારે દીવો કરીએ ત્યારે ભગવાન નરસિંહના નામનું સ્મરણ કરવું. ઓમ નરસિંહાય નમઃ, ઓમ નરસિંહાય નમઃ, ઓમ નરસિંહાય નમઃ. ત્યાં ભગવાન નરસિંહ વિરાજમાન છે. આપણે સૌ નરસિંહ ભગવાનને વંદન કરીએ. હવના ભંડાર ભરપૂર રાખે. બોલે નરસિંહ ભગવાન, લક્ષ્મી નારાયણ ભગવાન. કારણ કે નરસિંહ અવતાર એ ભગવાન વિષ્ણુનો જ અવતાર છે. અને વિષ્ણુજીના પત્ની કોણ છે? લક્ષ્મીજી. તો અહીંયા ભગવાન ઉમરો પાર કરે છે. પછી તો બોલતા શીખા છે, કાલી ગેલી ભાષા. અને આપણે લગભગ જાણીએ છીએ, છોકરું બોલતા શીખે એટલે ઘરના મોટા સભ્ય એના જેવું બોલે, મોટા વડીલો એના જેવું બોલતા હોય છે. અને ભગવાન આવી એ ભાષા, તોતડી ભાષા બોલી રહ્યા છે. પછી તો નામકરણ સંસ્કાર થયો છે. અને નામ પાડવા માટે કોણ આવ્યું? ભાગવતજીનો શ્લોક બતાવે છે. ગર્ગ પુરોહિતો રાજન યદુનામ સમૂહાતપા વ્રજમ જગામનંદસ્ય વાસુદેવ પ્રચોદિતઃ. સમૂહાતપા. યાદવોના કુલગુરુ એવા ગર્ગાચાર્ય. અને ગાયોની વચ્ચે નામ પાડ્યું છે. કઈ જગ્યાએ? બોલે ગૌશાળા. કનૈયાનું નામ ગૌશાળામાં રાખ્યું. અને ભગવાનનું સુંદર નામ આપી. એક કનૈયાનું નામ નથી, હારે બલરામજીનું નામ પણ રાખ્યું છે. બલરામજીનું એક નામ હળધર પણ બતાવે છે. હલધર. બળભદ્ર પણ કહે છે, બલરામજી પણ કહે છે. પછી કૃષ્ણનું નામ અર્પણ કરે છે કે તમારા દીકરાના અનેક નામો થશે. કોઈ કૃષ્ણ કહેશે, કોઈ ગોવિંદ કહેશે, કોઈ કેશવ કહેશે, કોઈ માધવ કહેશે, કોઈ મુકુંદ કહેશે, કોઈ મુરારી કહેશે. આવા અનેક નામો થશે. આવી રીતે નામ પાડ્યું છે. અને પછી તો મંડ્યા ભગવાને રમવા. ફળિયામાં રમવા માટે જાય બાળકો સાથે. લગભગ ને ખબર હશે ફળિયું કાચું છે. યશોદાજીએ ફળિયાની અંદર કાચું બધું લીપણ કામ કરેલું હોય. લગભગ સમજી ગયા છો. રમતા રમતા માટી ખાય છે. ભગવાન માટી ખાઈ રહ્યા છે. બધી ગોપીઓ દોડતા દોડતા આવ્યા. યશોદાજીને કહે છે, માં તારો લાલો માટી ખાઈ ગયો. અને યશોદાજી આવ્યા છે, હાથમાં લાકડી લઈને આવ્યા છે. કેવા લાગ્યા કે સાચું બોલો, માટી ખાધી કે નહીં? જાણે ને ખ્યાલ હશે. ભગવાન આમ ખાલી મોઢું હલાવે છે, બોલતા નથી. કારણ કે આખું મોઢું ભરેલું હતું. સમજી જાઓ બધા. માટી ખાલી મોઢું હલાવે. જશોદાજી કે સાચું બોલો. ત્યાં તો માંડ્યા રોવા. કનૈયાના આંસુડા આવી ગયા. રોવા માંડ્યા. નાનું છોકરું રોવે. જરાક વિચાર કરો, ભગવાન કોઈ દી લાકડીથી બીવે? પણ અહીંયા માના પ્રેમ આગળ ભગવાન રડી રહ્યા છે. હા ને માતાજી લાકડીનો કર્યો. કનૈયાને માટી ખાઈ રે, કનૈયાને માટી
કનૈયાને માટી ખાઈ લાલાને માટી ખાઈ સારી ગોપીઓ તુજે સારી ગોપીઓ તુજે ઝૂઠે બતાઈ કનૈયાની માટી સાવરાની માટી હજી તાલી પડે છે પણ ઘણા એ મુહૂર્ત જ નથી કર્યું કે ભલું કરે ભગવાન. આપણે બધા અત્યારે ગોકુળમાં જઈએ અને જો તાલી સારી વાગશે તો ભગવાન રાજી રાજી થઈ જશે. નકર કનૈયો રીસાઈ જાય બાપ. આ બાલ ગોપાલ લીલા ચાલે છે અને જે વગાડે તાલી એને ખીચું નહીં રે ખાલી અને જે વગાડે તાલી એને ઘીરે કોઈ દી નો આવે 108 ની ગાડી. હાલો બે હાથ ઊંચા મારા ભાઈઓ વડીલો માતાઓ આપ સૌને દીકરી તરીકે કહું છું. કનૈયાને માટી ખાઈ રે સાવરાને માટી ખાઈ રે કનૈયાની માટી ખાઈ સાવરાની માટી ખાઈ કનૈયાને માટી ખાઈ રે સાવરાને માટી ખાઈ રે કનૈયાની માટી ખાઈ સાવરાની માટી બોલે બાલકૃષ્ણલાલ કી જય. ભગવાન ગોકુળની અંદર બાલ લીલાઓ કરે છે. પછી તો માં યશોદાજી કેવા લાગ્યા લાકડીનો કરું કે હા મારે હાથ ઉપાડવો નથી. હવે તમારું મોઢું ખોલો માટી ખાધી કે નહીં. લગભગ ને ખ્યાલ આવી ગયો છે. મોઢું ખોલ્યું તો મોઢામાં માટી નહીં પણ 14 બ્રહ્માંડના દર્શન માને કરાવી દીધા છે. મોઢામાં 14 બ્રહ્માંડ બતાવ્યા માને. ચાંદો સૂરજ તારા જોયા માય લાલાના મુખમાં જો. ચાંદ સૂરજ તારા જોયા માય લાલાના મુખમાં જોયા માત યશોદા તારું માટી જોને ખાય. માતે યશોદા તારો માવો રે માટી જોને ખાય રે. ચાંદો સૂરજ તારા જોયા લાલાના મુખમાં મા યશોદા તારો માવો માટી ખાય. મા યશોદાજી પગમાં પડી ગયા. જય હો જય હો. હે પરમાત્મા હું તમારી માયાને ઓળખી શકું. ફરીથી ભગવાન નાના બાળક બની ગયા છે. પછી તો મિત્રો સાથે રમવા જાય બધા સાથે મટકી ફોડે છે. મંડળ બનાવ્યું છે કે ઘરે ઘરે દાણ લેવા જવાનું. એકવાર ગોપીને કહેવાનું, 2 વાર કહેવાનું અને 2 વાર કયો ને ગોપી નો માને 3જી વાર મટકી ફોડવી, દાણ લેવું લેવું ને લેવું. ઓલું કરે કે ગોપી આને ભાઈ મટકી ફોડ. પછી તો ઘરે ઘરે દાણ લેવા જાય અને ગોપીઓ દાણ આપે છે. વાદ કરે છે ગોપીઓ કનૈયા સાથે. એક ગોપીના ઘરે ગયા, સાંભળજો ધ્યાનથી. ગોપી રોટલા કરે છે. ભગવાને કીધું ગોપી માખણ આપ. અરે કનૈયા તું માખણ આપું પણ હાહુમાં માખણને મજૂડામાં મૂકીને ગયા છે.
મજૂડા મૂકીને ગયા છે. ભગવાન કે તો દહીં આપો, ઈ ગોપીએ કીધું દહીં મજૂડામાં. ભગવાન કે તો દૂધ આપો, કે દૂધ એ મજૂડામાં. તમે બુદ્ધિ વાપરો, હાહુ કેવાય છે. આ ખાવા પીવાનું જો મજૂડામાં રાખતા હોય તો હાહુ કેવા હશે. નામાંથી મજૂડો લગભગ એ જોયો હશે. કેટલાય જોયો હાથ ઊંચો મજૂડો આપણા લગભગ ને ખ્યાલ હોય. જોરદાર તાલી બધા માટે. આપણે લગભગ એ જોયો હશે. હું વારે વારે મજૂડાની વાત કરું એટલે મને એમ થાય કે મજૂડો કેવો હોય એમ. આ વાત વારે વારે આવે એટલે મારે એક વખત કથા હતી નળકાંઠામાં. સાંભળજો ધ્યાનથી. નળકાંઠા સાણંદ થી તમે જાઓ બાવડા બાજુ નળકાંઠા, અને હાવ દેશી ગામડા, એકદમ દેશી. ત્યાં કથા હતી ને તો એક જગ્યાએ મારી પધરામણી, ત્યાં મેં આ જોયું. મેં કીધું આ શું છે? કે બેન મજૂડો. મેં કીધું હું આજ ગોતતી હતી કે આ મજૂડો હોય કેવો એમ. એટલે મેં પધરામણી કરી, અહીંયા મેં મજૂડો જોયેલો. અને તમને બધાને ખબર હશે કે મજૂડો એટલે કબાટ, એક જાતનો કબાટ કહેવાય એમ. તો તમે બુદ્ધિ વાપરો, એ પેલાના હાહુ કેવા હશે. ખાવા પીવાનું જો બારે ન રાખતા હોય તો બીજું તો શું રાખે. એટલે પેલાનો સમયગાળો એવો હતો, માતાઓ વિચાર કરતા કે હાહુ હારી મળે તો સારું, હાહુ હારી મળે તો. અને અત્યારે બોલવું નથી, સમજી જાઓ બધા. અત્યારનો સમય આપણે જોઈએ છે કે નાના હોય દીકરા અને આપણી માઉ હિંચકા નાખતી હોય. કાલ મારા દીકરાને લગ્ન થાય, વહુ આવશે પછી હું ઉપાધી. અરે કાલ વહુ આવી જવાની પછી હું ઉપાધી. પણ એ વહુ આવ્યા પછી હું ગોટો થાય એ તો રામ જાણે. કાંઈ સમજાતું. વહુ વે ગોવ્યા મોટા કોરડા રે. ગીતો માટે બાપા, એવા સરસ મજાના આપણા ગીતો જેની અંદર આખું પરિસ્થિતિનું વર્ણન કરવામાં આવતું હોય છે. તો આપણે જોઈએ છે અત્યારનું વાતાવરણ. વારે વારે કથાની અંદર કહીએ છે બાપા, પ્રસંગ જ્યારે આવતો હોય કે બહુ એ ગોપી કહે છે કે કાંઈ ઘરે છે. ભગવાન કે તો છાસ છે કે આજની કરેલી મજૂડામાં 2 દીની ખાટી બારે રાખેલી છે. ભગવાન કે ખાટી તો ખાટી છાસ, પણ મારે તારા ઘરેથી ખાલી જાવું. આને ગોપી છાસ આપવા તૈયાર થઈ. પણ કે હજી એક કામ કરો. બોલે કયું કામ? કે તમે મારી સામે નાચો અને તમારું નાચવાનું ગમે તો તને છાસ દઉં. વિચાર કરો ગોપીઓ કેવી લલચાવે છે છાસ માટે. હારે કાન નથી, માખણ નથી મેવા. છાસ માં શું આવ્યો લેવા? કાનુડો
માતાઓ બેનો ભાઈઓ વડીલો, ગોપી કહે છે ખાટી ખાટી છાશ છે. ભગવાન કહે મારે ખાલી હાથે જવું નથી. એ છાશ લીધી છે, ઘરે ઘરે દાણ લે છે ભગવાન. લગભગ આપણે મટકી ફોડ દર્શન કરેલું હોય છે. તો મટકી ફોડમાં આપણે લગભગ જાણીએ છીએ કે મટકી ફૂટે તો ફાયદો કોને હોય છે. ધ્યાનથી સાંભળજો. મટકી ફોડવા વાળાને કે નીચે ઊભા હોય એને, નીચે જે ઊભા હોય એને બધું મળે. એટલે ભગવાન તો ખાલી મુહૂર્ત જ કરે છે. જય કનૈયા લાલ કી. ખાલી ભગવાન મુહૂર્ત કરે, બધા એ બધાને માખણ મળે, પ્રસાદી મળે છે. આવી રીતે ભગવાને ગોકુળમાં લીલાઓ કરી છે. મીઠી મધુરી મોરલી બજાવે, ગોપીઓ દોડી દોડીને આવે. સાંભળજો ધ્યાનથી. અને ગોપીઓ એવી બાવરી બની જાય કે ખીચડીમાં ખાંડ નાખે ને ખીર બનાવે ખારી. અવળી ઓઠે હાડી અને ખીલે વાછરાની જગ્યાએ છોકરાને બાંધી દે. બોલો, વિચાર કરો એ કેવા ગેલા બની ગયા છે. ગોકુળમાં કનૈયાની મોરલી વાગે, આ ને ગોપીઓ દોડી દોડીને આવે છે અને ભગવાન મીઠી મધુરી મોરલી વગાડે છે. ખમ્મા મારા નંદજી ના લાલ, એ લાલ લાલ મોરલી ક્યાં રે.
ધારી